તો અહીંયા બેઝિક સંકરણની માહિતી Q ઇઝ ઇક્વલ ટુ 1/2 મધ્યસ્થ પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોન પ્લસ એક સંયોજકતા ધરાવતા પરમાણુની સંખ્યા માઇનસ કેટાયન પરનો વીજભાર પ્લસ એનાયન પરનો વીજભાર, જ્યાં Q ઇઝ ઇક્વલ ટુ બોન્ડ પેર પ્લસ લોન પેર. બોન્ડ પેર એટલે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને લોન પેર એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. ભૌમિતિક રચના અને અણુનો આકાર સમાન ક્યારે હોય? જ્યારે લોન પેર અંદર હોય નહીં ત્યારે, એટલે કે લોન પેર ઇઝ ઇક્વલ ટુ 0. ભૌમિતિક રચના અને અણુનો આકાર સમાન ક્યારે ન હોય? કે જ્યારે લોન પેર ઇઝ નોટ ઇક્વલ ટુ 0. એનો મતલબ કે અંદર લોન પેર હોય. બરાબર. તો હવે બેઝિક આપણે માહિતી સમજતા જઈએ આગળ. તો ફર્સ્ટ ઓફ પહેલી વસ્તુ નંબર 1 એસપી સંકરણ. હવે જે માહિતી બધી આપું છું ખાસ ધ્યાનમાં રાખજો. એસપી સંકરણ હશે ત્યારે નંબર 1 મુદ્દો, સંકરણમાં ભાગ લેતી કક્ષકો. એ કયું હોય? તો એસ અને પી. બરાબર. એક એસ અને એક પી એટલે એસપી સંકરણ. એની અંદર નંબર 2 ક્યુ ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ કેટલી હોય? 2. ક્યુની વેલ્યુ 2 આવે. ઘણા બધા ઉદાહરણ આપણે અભ્યાસ કરી ચૂકેલા છીએ, જેમાં દાખલા તરીકે હવે ઉદાહરણ આપીએ અને પછી એનો આકારની બધી માહિતી જોઈએ. તો પહેલા ભૌમિતિક રચના. તો એની ભૌમિતિક રચના હોય છે રેખીય, લિનિયર, એક જ રેખામાં જોડાયેલી હોય. દાખલા તરીકે અહીંયા કોઈ સેન્ટ્રલ એટમ એ છે, એની સાથે આજુબાજુ બી પરમાણુ જોડાયેલા હોય, તો આ રીતે આ બંધકારક કક્ષકો આવે અને એની સાથે આજુબાજુ બી પરમાણુ અહીંયા આ રીતે જોડાયેલો હોય. એટલે કે AB2 અણુની રચના થાય. AB2 અણુની રચના બને. બરાબર. દાખલા તરીકે બે ઉદાહરણ જોઈએ છે અને ક્યુની વેલ્યુને આધારે અને પછી એનો આકાર કેવો બને છે તો એ પણ આપણે માહિતી અભ્યાસ કરીશું. બરાબર. તો સૌથી પહેલું ઉદાહરણ આપણે જોઈએ તો BeCl2. તો BeCl2 માટે આપણે ક્યુની ગણતરી કરીએ. BeCl2 માટે આપણે ક્યુની ગણતરી કરીએ તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ, તો ગણતરીની અંદર આપણે શું દર્શાવીએ છીએ? આપણે યાદ હશે જ. નંબર 1 મધ્યસ્થ પરમાણુ એટલે કે બેરિલિયમ. બેરિલિયમની સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન. બેરિલિયમનો પરમાણુ ક્રમાંક 4 એટલે બેરિલિયમનું ઇલેક્ટ્રોન રચના બને 1s2 2s2. તો આની સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા ગણા છે? 2, જે બીજી કક્ષાના એટલે કે 2 પ્લસ એક સંયોજકતા ધરાવતા પરમાણુ ક્લોરીન. ક્લોરીનની સંયોજકતા 1 હોય. સામાન્ય રીતે એક સંયોજકતા ધરાવતા હાઇડ્રોજન, ક્લોરીન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન જે મોટે ભાગે એક સંયોજકતા ધરાવે એટલે કે આની સંખ્યા 2 અને ડિવાઇડેડ બાય 2, 1/2 આપણે કરીએ. કોઈ ચાર્જ નથી, એનાયન નથી, કેટાયન નથી એટલે કોઈ ચાર્જ અહીંયા આવશે નહીં. તો ક્યુની વેલ્યુ અહીંયા થશે 2 અને ક્યુની વેલ્યુ 2 થાય માટે સંકરણ કયું બની ગયું? એસપી. બરાબર. હવે અહીંયા આપણે ક્યુ શોધ્યો. ક્યુ બરાબર
બે વેલ્યુ આવી કે જેમાં બોન પેર પ્લસ લોન પેર. લોન પેર કેવી રીતે શોધવાના? ક્યુની વેલ્યુ આપણે શોધેલી છે 2, બરાબર. હવે આપણે લોન પેર શોધવાનો છે. તો અહીંયા બોન્ડ પેર એટલે તમારે શું સમજવાનું? મધ્યસ્થ પરમાણુ સાથે જોડાયેલા પરમાણુની સંખ્યા. મધ્યસ્થ પરમાણુ સાથે જોડાયેલ પરમાણુની સંખ્યા પ્લસ લોન પેર. લોન પેર આપણે કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાનો એની માહિતી થઈ ગયા. તો મધ્યસ્થ પરમાણુ સાથે જોડાયેલ પરમાણુની સંખ્યાને આધારે અહીંયા લોન પેર ગણીએ તો લોન પેર ઇઝ ઇક્વલ ટુ આપણે ક્યુની વેલ્યુ જે છે 2 અને 2 માઇનસ મધ્યસ્થ પરમાણુ સાથે 2 ક્લોરીન જોડાયેલા છે એટલે કે 2 માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. તો ભૌમિતિક રચનાની અંદર રેખીય જોવા મળે, જે આપણે અહીંયા જોઈ ગયા કે આ રીતે એક રેખીય રચના છે કે જેમાં વચ્ચોવચ્ચ સેન્ટ્રલ એટમ A, આજુબાજુ B, બરાબર. તો એનો મતલબ કે એનો આકાર પણ કેવો બની જશે? રેખીય. કારણ લોન પેર અહીંયા 0 છે. એક આ ઉદાહરણ આપણે ધ્યાનમાં રાખીએ. બીજું ઉદાહરણ એ રીતે જોઈ લઈએ, પછી સ્ક્રીનશોટ લઈશું આપણે. બીજું ઉદાહરણ છે CO2, કાર્બન ડાયોક્સાઇડ. તો કાર્બન ડાયોક્સાઇડ માટે આપણે ક્યુની વેલ્યુનો ગણતરી કરીએ તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડિવાઇડેડ બાય 2 તો આવશે જ, 1/2 ડિવાઇડેડ બાય 2. હવે મધ્યસ્થ પરમાણુની સંયોજકતા એટલે કે કાર્બનની ઇલેક્ટ્રોન રચના શું બને? 1s2 2s2 2p2. તો મધ્યસ્થ પરમાણુની સંયોજકતા કેટલી થઈ ગઈ? 4, એટલે કે 4 પ્લસ એકલ સંયોજકતા ધરાવતા પરમાણુ. તો અહીં ઓક્સિજન એ દ્વિસંયોજકતા ધરાવે 2, એટલે ઓક્સિજન અહીંયા આવે નહીં. ઓક્સિજન દ્વિસંયોજકતા ધરાવે એટલે કે એકલ સંયોજકતા ધરાવતા પરમાણુની સંખ્યા 0, કોઈ વીજભાર નથી, માટે ઓરલ ક્યુ બરાબર 2, બરાબર. તો અહીંયા તમારે આગળ સમીકરણ મુજબ ક્યુ 2 આવી ગયું એટલે એસપી સંકરણ થઈ ગયું. તમે જોઈ શકો છો લોન પેર કેટલા બનશે તો તમારી જાતે નક્કી કરી શકો. લોન પેર બરાબર 2 માઇનસ મધ્યસ્થ પરમાણુ સાથે જોડાયેલા પરમાણુની સંખ્યા. તો મધ્યસ્થ પરમાણુ સાથે કાર્બન સાથે કેટલા ઓક્સિજન જોડાયેલા છે? 2. તો 2 ઓક્સિજન જોડાયેલા છે. 2 માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. એનો મતલબ CO2 નો આકાર કેવો? રેખીય. એટલે કે જેમાં કાર્બન પરમાણુ આજુબાજુ દ્વિબંધ છે, ઓક્સિજન પરમાણુ જોડાયેલો હોય. તો આ રીતે એનો આકાર રેખીય બને. તો આ જે છે એસપી સંકલન અંગેની માહિતી. આવા અન્ય ઉદાહરણો જે તમને અહીંયા હું દર્શાવી દઉં છું એ તમારે ધ્યાનમાં રાખવાના. કે જેની અંદર એસપી સંકરણ જોવા મળે. BeF2 કે બધાનો આકાર રેખીય. ત્યાર પછી NO2 પ્લસ અને N3 માઇનસ. આ યાદ રાખવાનું. આકાર રેખીય. પછીનો મુદ્દો અહીંયા આગળ 5 નંબર
એ એનો આવશે બંધ કોણ. આકાર રેખીય છે તો બંધ કોણ સામાન્ય રીતે જોવા મળશે 180 ડિગ્રી. આમાં કોઈ બહુ ફેરફાર આવશે નહીં. ઇવન જો લોન પેર હશે તો પણ આમાં કોઈ ફેરફાર નહીં આવે, કારણ કે ક્યુની વેલ્યુ 2 છે. એક બોન્ડ પેર એક લોન પેર હોય, માની લો કે ક્યુ ઇઝ ઇક્વલ ટુ બોન્ડ પેર પ્લસ લોન પેર, બંનેની વેલ્યુ એક હોય, 1 + 1 ઇઝ ઇક્વલ ટુ 2 હોય, તો એની જે રચના જે છે એ રચના આ રીતે બને. અહીંયા સેન્ટ્રલ એટમ એ, જેની એક બાજુ આ રીતે લોન પેર રહે અને બીજી બાજુ બંધ બને આ રીતે. તો એવું પણ શક્ય બને, એટલે એક બાજુ લોન પેર રહે, બીજી બાજુ કોઈ પણ પરમાણુ સાથે જોડાયેલો હોય, તો આ પ્રકારની રચના જેનો આકાર પણ કેવો બને, રેખીય જ. આમાં બીજી કોઈ શક્યતા બની શકે નહીં. બંધ કોણ આ તે બધી જ વસ્તુ, એટલે રેખીય આકાર, ભૌમિતિક રચના બંને વસ્તુ સરખી. પછી બંધ કોણ 180 ડિગ્રી, એ એમાં એક જ સરખું બને. બરાબર, એક બેઝિક માહિતી આપણે અહીંયા ધ્યાનમાં રાખીએ. હવે મેઇન નેક્સ્ટ આગળ જોઈએ sp2 સંકરણ. એ પહેલા આનો સ્ક્રીનશોટ લઈ લેજો. હવે અહીંથી સ્ક્રીનશોટ લઈ લો. એક મિનિટ, એક માહિતી અહીંયા ધ્યાનમાં રાખીએ. એ નીચે અહીંયા હવે આવશે એટલે દર્શાવી દઉં. ઓકે, નેક્સ્ટ sp સંકરણ, જેના બે ઉદાહરણ છે, BCl2 અને CO2. પહેલા BCl2, નેક્સ્ટ CO2 અને સાથે તેના અન્ય ઉદાહરણો. ઓકે, નેક્સ્ટ હવે આપણે અભ્યાસ કરીએ sp2 સંકરણ. sp2 સંકરણમાં જેમ પેલામાં ભાગ અલગ અલગ મુદ્દા જોઈ ગયા. આમાં સંકરણમાં ભાગ લેતી કક્ષકો, સંકરણમાં ભાગ લેતી કક્ષકો એટલે કે સંમિશ્રિત પામતી કક્ષકો. તો કઈ આવશે, તો એક S અને 2 P કક્ષકો. બરાબર, એક અહીંયા ધ્યાનમાં રાખવાનું, જેમાં ક્યુની વેલ્યુ કેટલી આવશે, 3. જેમાં ભૌમિતિક રચના અને એનો આકાર, જો ભૌમિતિક રચના અને આકાર બંને વસ્તુ અલગ છે. હવે અહીંયા આપણે સમજીશું આગળ કે ભૌમિતિક રચના અને ચોથો મુદ્દો છે આકાર. પાંચમો મુદ્દો આવશે બંધ કોણ. આકાર જે છે એ ખાસ ધ્યાનમાં રાખજો, આકાર કોના પર આધારિત છે. તો આકાર હંમેશા કોઈ પણ અણુનો આકાર એ બોન્ડ પેર પર આધારિત છે. બંધ જે રચાયેલો હોય એ બંને આધારે આકાર નક્કી કરવામાં આવે. બરાબર, આકાર જે નક્કી કરવામાં આવે છે એ બંધને આધારે, પરંતુ કોઈ પણની ભૌમિતિક રચના નક્કી થાય. એ ભૌમિતિક રચના કોને આધારે નક્કી થાય, હવે આપણે આના મુદ્દામાં ખાસ સમજવાનું આવશે. આ ભૌમિતિક રચના નક્કી થાય ક્યુને આધારે.
બરાબર, ખાસ અહીંયા આપણે સમજીશું. એટલે બંધકોણમાં પણ અહીંયા ક્યાંક ફેરફાર થતો જશે, જેના આપણે ઉદાહરણને આધારે સમજીશું એટલે વધારે સ્પષ્ટ ક્લિયર થશે. તો સૌથી પહેલી વસ્તુ અહીંયા આપણે ઉદાહરણ જોઈએ તો વધારે આપણને ક્લિયર થશે. જેમાં બેસ્ટમાં ઉદાહરણ પહેલું આપણે જોઈએ તો નોર્મલ, કે જેની અંદર sp2 પ્રકારનું સંકરણ જોવા મળતું હોય તો એક મિનિટ, ઉદાહરણ એમાં BF3, બરાબર, BF3 ને આપણે જોઈએ તો BF3 માટે સૌથી પહેલા આપણે કેલ્ક્યુલેટ કરવાનું Q ને કેલ્ક્યુલેટ કરવાની માહિતી આપણે જોઈ ગયેલા છીએ. તો Q કેલ્ક્યુલેટ કરવાનું છે તો કે જેની અંદર ડિવાઇડેડ બાય 2 તો ખરું જ, બરાબર, ડિવાઇડેડ બાય ભાગ્યા 2 તો તમારે આવશે જ કોઈ પણની અંદર. તો અહીંયા બોરોન પરમાણુ જે મધ્યસ્થ પરમાણુ એની સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન, તો બોરોન પરમાણુની રચના 1s2 2s2 2p1, તો સંયોજકતા ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા 3, એટલે કે 3 પ્લસ એકલ સંયોજકતા ધરાવતા પરમાણુની સંખ્યા 3 પ્લસ એકલ સંયોજકતા ધરાવતા પરમાણુની સંખ્યા, તો 3 પ્લસ 3, બરાબર, કારણ કે ફ્લોરિન છે તો ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ કેટલી આવશે 3, ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ આવશે 3, અને ક્યુની વેલ્યુ 3 આવે એટલે સંકરણ કયું થઈ ગયું sp2. ક્યુની વેલ્યુ 3 આવે એટલે સંકરણ બની જાય sp2. ત્યારબાદ આપણે કેલ્ક્યુલેટ કરવાનું લોન પેર. તો લોન પેર બરાબર તમારે Q માઇનસ બોન્ડ પેર, Q માઇનસ બોન્ડ પેર કરવામાં આવે, બરાબર, તો ઇઝ ઇક્વલ ટુ તો Q માઇનસ બોન્ડ પેર, તો Q બરાબર કેટલા આવે છે તમારે 3, Qની વેલ્યુ કેટલી આવી 3, માઇનસ બોન્ડ પેર, તો એમાં કેટલા પરમાણુ જોડાયેલા છે 3 ફ્લોરિન, 3 ફ્લોરિન જોડાયેલા છે એટલે 3, અહીંયા લખી રાખું તમને એટલે ખ્યાલ આવે, 3 ફ્લોરિન હોવાથી, બરાબર, તો લોન પેર ઇઝ ઇક્વલ ટુ કેટલા બની ગયા 0, લોન પેર 0. જો લોન પેર 0 હોય તો એનો મતલબ કે અણુ કેવી રીતે બને, તો અહીંયા સેન્ટ્રલ એટમ, દાખલા તરીકે બોરોન પરમાણુ, સેન્ટ્રલ એટમ બોરોન પરમાણુ, હવે એની સાથે 3 કક્ષકો આ રીતે ગોઠવાય, આ રીતે ગોઠવાય. અહીંયા લોન પેર એક પણ નથી, બધી જ બંધ બનાવે છે. અહીંયા ફ્લોરિન જોડાઈ જાય, અહીંયા પણ ફ્લોરિન જોડાઈ જાય, અહીંયા પણ ફ્લોરિન જોડાઈ જાય, બરાબર, એટલે કે તમે અહીંયા જુઓ તો અહીંયા ફ્લોરિન સાથે આ રીતના 3 બંધ બને, એક બંધ, આ બીજો બંધ, આ ત્રીજો બંધ, આ 3 3 બંધ એટલે બોન્ડ પેર થઈ ગયું, 3 3 બંધ એટલે શું બની ગયું બોન્ડ પેર. અને માટે આકાર કેવો બની ગયો રેખીય, આકાર કેવો બની, સોરી રેખીય ક્યાં, સમતલીય ત્રિકોણ, આકાર કેવો બને સમતલીય ત્રિકોણ. અને આકાર જોવા મળે સમતલીય ત્રિકોણ સ્વરૂપનો આકાર જોવા મળે.
બરાબર. તો એક આપણે અહીંયા મુદ્દો ધ્યાનમાં રાખવાનો કે જેની અંદર કે લોન પેરની વેલ્યુ 0 છે. તો હવે આ બધી માહિતી આપણે જોઈએ. તો ભૌમિતિક રચના લોન પેર 0, તો પહેલું તો સમતલીય ત્રિકોણ. પછી બીજું એક ઉદાહરણ આપણે આગળ જોઈશું કે જેમાં લોન પેરને આધારે બોન્ડ પેર, તો અહીંયા બધા જ બંધ છે. બોરોનની આજુબાજુ 3 ફ્લોરિનના બંધ છે અને માટે એ પણ શું બન્યું? સમતલીય ત્રિકોણ. બરાબર, ખાસ સમજો હવે. અને બંધ કોણ કે આ જે અહીંયા એંગલ બને એ બધા જ એંગલ કેટલા બને? 120 ડિગ્રી. 120 ડિગ્રીનો બંધ કોણ જોવા મળે. બરાબર. તો આ રીતનું BF3 ની અંદર આ રીતને બંધ કોણને આધારે હવે આ પ્રકારના જે ઉદાહરણો છે એ ઉદાહરણો અન્ય તમને દર્શાવી દઉં. અન્ય ઉદાહરણ, તો એના અન્ય ઉદાહરણમાં BF3 ની સાથે સાથે એ જ રીતે લખી શકીએ BCl3 તમે દર્શાવી શકો. ત્યારબાદ એક મિનિટ, NO3 -1, ત્યારબાદ SO3 કે બધા સમતલીય ત્રિકોણ આકાર દર્શાવે. HCO3- અથવા CO3-2 લખવામાં આવે. બરાબર. આટલા જે બંધારણો જે છે એ બધામાં ક્યુની વેલ્યુ કેટલી હોય? 3. બોન્ડ પેર 3, લોન પેર 0. આ બધા જ અણુ જે દર્શાવેલા છે આ બધા જ અણુમાં લોન પેર = 0 હશે. બરાબર. એ તમે તમારે ક્યુની મેથડ આપેલી છે એને આધારે અમે કેલ્ક્યુલેટ કરી શકો. હવે નેક્સ્ટ આપણે જે અગત્યનું ઉદાહરણ આ જ વસ્તુમાં આપણે જોઈ ગઈએ. નવું ઉદાહરણ જે છે SO2. બહુ જ સરસ ઉદાહરણ છે મિત્રો, હવે ખાસ ધ્યાનમાં રાખજો. હવે જે માહિતી આવે છે એ અગત્યની છે. પછી સ્ક્રીનશોટ લઈએ આપણે. હવે SO2 માટે સૌથી પ્રથમ આપણે ક્યુ કેલ્ક્યુલેટ કરવાનું. હવે લગભગ હું માનું ત્યાં સુધી ક્યુની વેલ્યુ શોધવાની દરેકને લગભગ ખ્યાલ આવી ગયો હશે. જે પણ હોય /2. અહીંયા સલ્ફર પરમાણુની સંયોજકતા કક્ષાની અંદર ઇલેક્ટ્રોનની આપણે જો ગણતરી કરીએ તો આમ તો સમૂહ 16, સમૂહને આધારે પણ ખબર પડી જાય. સમૂહ 16 એટલે સંયોજકતા ઇલેક્ટ્રોન 6 બને. બેઝિક આપણને ખબર પડવી જોઈએ. સલ્ફરની અંદર બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન રચના 3s2 3p4 રચના હોય એટલે સંયોજકતા ઇલેક્ટ્રોન આવે 6. એટલે કે અહીંયા 6 પ્લસ એકલ સંયોજકતા ધરાવતા પરમાણુ એક પણ નહીં, કારણ કે ઓક્સિજન એ દ્વિસંયોજકતા ધરાવે. એટલે એકલ સંયોજકતા ધરાવતા પરમાણુની સંખ્યા અહીંયા કેટલી બનશે? 0. કોઈ ચાર્જ, કોઈ વીજભાર અહીંયા આપેલો નથી અને માટે ક્યુની વેલ્યુ અહીંયા તમારે આવશે 3. ક્યુની વેલ્યુ 3 આવે. બરાબર. હવે આપણે શોધવાનું છે લોન પેર. તો લોન પેર બરાબર ક્યુ માઇનસ બોન્ડ પેર = તો હવે ક્યુની વેલ્યુ તો આપણે કેલ્ક્યુલેટ કરી દીધેલી છે. ક્યુની વેલ્યુ કેટલી આવે છે? 3. 3 ને આધારે આપણે અહીંયા હવે લોન પેર શોધીશું. બરાબર. તો Q = 3 માઇનસ બોન્ડ પેર. તો અહીંયા બોન્ડ પેર એટલે કે બંધથી સલ્ફર સાથે કેટલા પરમાણુ જોડાયેલા છે? તો 2 ઓક્સિજન. સલ્ફર સાથે 2 ઓક્સિજન જોડાયેલા છે એટલે કે -2. હું કૌંસમાં લખી રાખું.
બે ઓ પરમાણુ, બરાબર. ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ કેટલી આવી? એક. એટલે કે અહીંયા લોન પેરની વેલ્યુ કેટલી થઈ ગઈ? એક વેલ્યુ થઈ ગઈ. લોન પેરની વેલ્યુ કેટલી બની ગઈ? એક વેલ્યુ બની. હવે જો આની રચના તમે અભ્યાસ કરીએ તો શું બનશે? ખાસ ધ્યાનમાં રાખજો. હવે તો અહીંયા સેન્ટ્રલ એટમ સલ્ફર પરમાણુ, તો તમને આ બાજુ અહીંયા દર્શાવું. સેન્ટ્રલ એટમ સલ્ફર પરમાણુ જેની સાથે બે ઓક્સિજન પરમાણુઓ જે બંધથી જોડાયેલા છે, ભલે દ્વિબંધ હોય કે આપણે અત્યારે હાલ જરૂર નથી, બંધ કેવો છે એ અત્યારે જરૂર નથી. આપણે અહીંયા આકાર માટેની માહિતી અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. આ રીતે છે, બરાબર. એટલે બે બોન્ડ પેર થઈ ગયા. આ બંને શું ગણા છે? બોન્ડ પેર. સલ્ફર સાથે ઓક્સિજન જોડાયેલા છે કે જેમાં આ રીતે સલ્ફરની ઉપર એક શું હશે? લોન પેર. આ જે અહીંયા દર્શાવેલી છે એ લોન પેર છે. જ્યારે બાકીના સલ્ફર સાથે બે ઓક્સિજન પરમાણુ જોડાયેલા છે એ બોન્ડ પેર થી જોડાયેલા છે. બંધકારક. પેલું અબંધકારક કહેવાય, આ અબંધકારક. હવે આનો જે આકાર, મહત્વનો મુદ્દો ખાસ ધ્યાનમાં રાખજો. ભૌમિતિક રચના. ભૌમિતિક રચના કોને આધારે નક્કી થાય? ક્યુ ની વેલ્યુને આધારે. ક્યુ ને આધારે ખાસ યાદ રાખજો હવે માહિતી. અને માટે તે બને સમતલીય ત્રિકોણ. તે બને સમતલીય ત્રિકોણ. જ્યારે આકાર કોને આધારે બનશે? બોન્ડ પેરને આધારે. ખાસ ધ્યાનમાં રાખજો આ મુદ્દો. હવે આકાર બનશે બોન્ડ પેરને આધારે. અને બોન્ડ પેરને આધારે જોઈએ ત્યારે, બોન્ડ પેર જ્યારે તમે જોતા હોય ત્યારે, અહીંયા 1 મિનિટ માટે આ દૂર કરું છું, બરાબર. તો એ વખતે આ નીકળી જાય, બરાબર. એ નીકળી જાય એટલે ફક્ત બોન્ડ પેર જોવાનું. તો બોન્ડ પેરને આધારે સમતલીય ત્રિકોણ ના બને, ફક્ત કોણીય આકાર બને. ત્યારે આકાર જે છે એ કેવો બની જશે? કોણીય આકાર. ખાસ આપણે આ મુદ્દો ધ્યાનમાં રાખીશું. આકાર એ બનશે કોણીય, અથવા કોણીય આકારને ઘણી વખતે આ રીતે વી આકાર કહેવામાં આવે, અથવા ને કહેવામાં આવે વળેલો, બેન્ટ. બેન્ટ કહેવામાં આવે, બરાબર. આ એક મુદ્દો ધ્યાનમાં રાખો. હવે બંધકોણનો મુદ્દો આવશે. હવે મુદ્દો આવશે બંધકોણનો. તો એ પણ આપણે હવે સમજીએ. અહીંયા આ રીતે લોન પેર તો હતું જ. હવે બંધકોણનો મુદ્દો આવે ત્યારે ખાસ માહિતી હવે યાદ રાખજો કે VSEPR સિદ્ધાંત ને આધારે બંધકોણમાં ફેરફાર બનશે. હવે માહિતી ધ્યાનમાં રાખીએ. VSEPR સિદ્ધાંત. તો VSEPR સિદ્ધાંત શું કહેશે? અને કહેવામાં આવે સંયોજકતા, એટલે કે વેલેન્શિયલ સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન VSE ઇલેક્ટ્રોન પેર, પેર એટલે યુગ્મ, રિપલ્જન, R ફોર રિપલ્જન, સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન યુગ્મનો અપાકર્ષણ સિદ્ધાંત. સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન યુગ્મનો અપાકર્ષણ સિદ્ધાંત, જેને VSEPR સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે, બરાબર.
તો VHEPR સિદ્ધાંત આપણે ખાસ અહીંયા ધ્યાનમાં રાખીએ. VHEPR સિદ્ધાંતમાં કયા કયા અલગ અલગ પ્રકારના અપાકર્ષણો બને. ઇલેક્ટ્રોન જે ઋણ વીજભારિત હોય, ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત હોવાને પરિણામે જે અપાકર્ષણો બને છે એમાં યાદ રાખજો સૌથી વધુ અપાકર્ષણ લોન પેર અને લોન પેર વચ્ચે સૌથી વધુ અપાકર્ષણ બને. ત્યારબાદ લોન પેર અને બોન્ડ પેર વચ્ચે અપાકર્ષણ બને અને ત્યારબાદ સૌથી ઓછું અપાકર્ષણ એ બોન્ડ પેર અને બોન્ડ પેર વચ્ચે બને. આ VHEPR સિદ્ધાંત કહે છે. હમણાં જે આપણે રચના જોઈ ગયેલા છીએ કે જેની અંદર જો ઉપર સલ્ફર પરમાણુ જેની સાથે બે ઓક્સિજન અને ઉપર લોન પેર જોડાયેલો છે, બરાબર. તો જે માહિતી છે એ આપણે અહીંયા જુઓ, સેન્ટ્રલ એટમ સલ્ફર પરમાણુ કે જેની સાથે બે ઓક્સિજન પરમાણુઓ અને એના ઉપર આ રીતે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એમની વચ્ચે અહીંયા લોન પેર રહેલી છે ઉપરના ભાગમાં અને સલ્ફર અને ઓક્સિજન વચ્ચે આ રીતે અહીંયા બંધ છે. આપણે દ્વિબંધ છે કે એની સાથે અત્યારે કોઈ લેવા દેવા છે નહીં. આપણે અત્યારે બંધકોણનો મુદ્દો અભ્યાસ કરીએ છીએ. નોર્મલ રીતે જોઈએ તો એનો બંધકોણ શું હોય, એનો બંધકોણ શું હોય 120 ડિગ્રી. બધા જ બંધકોણ 120 ડિગ્રી હોવો જોઈએ. હવે આની અંદર કયા કયા અપાકર્ષણ જોવા મળશે તો આ જે અહીંયા ઉપર દર્શાવું ખાસ હવે મિત્રો ધ્યાનમાં રાખજો. અહીંયા જે દર્શાવું છું એ જે છે લોન પેર, આ જે છે બોન્ડ પેર અને આ છે બોન્ડ પેર. સૌથી વધારે અપાકર્ષણ કયું બનશે તો આ અપાકર્ષણ આપણે અહીંયા દર્શાવેલું છે એ રીતે આ પણ કયું અપાકર્ષણ બનશે લોન પેર બોન્ડ પેર વચ્ચેનું. તો અહીંયા જે મેં દર્શાવેલું છે જે આપણે ગ્રેટર જેન કરીને દર્શાવ્યું તો સૌથી વધુ લોન પેર બોન્ડ પેર વચ્ચેનું અપાકર્ષણ. તો એ અપાકર્ષણને પરિણામે શું થાય એ બંધ જે છે એ નીચેની તરફ જાય. એટલે કે આ જે બંધ અહીંયા આ જે ઉપરની તરફ લોન પેર જે દર્શાવેલી છે આ અને અહીંયા જે બોન્ડ પેર દર્શાવેલી છે એ બે નીચેની તરફ જાય. પરિણામે શું થાય આ જે બંધ કોણ જે છે અહીંયા આ જે બંધ કોણ જે છે આ બે વચ્ચેનો એ આ અપાકર્ષણને પરિણામે અહીંયા બંધ કોણ જે અપાકર્ષણને પરિણામે શું ફેરફાર થશે તો બંધ કોણની વેલ્યુ એ ગ્રેટર જેન 120 ડિગ્રી આવશે. એટલે કે આ બંધ કોણ 120 ડિગ્રી કરતા મોટો હોય. જ્યારે આ જે બંધ કોણ કે બોન્ડ પેર છે ઉપરના તરફથી બંધ નીચે આવે એટલે પેલા બે બાજુના બોન્ડ પેર અંદરની તરફ સંકોચાય. બંને બાજુના બોન્ડ પેર શું થાય અંદરની તરફ સંકોચાય અને માટે આ જે બંધ કોણ એ 120 ડિગ્રી કરતા નાનો. એટલે આ જે બંધ કોણ એ 120 ડિગ્રી કરતા નાનો બને અને પેલો જે બંધ કોણ જે છે એ 120 ડિગ્રી કરતા મોટો બને. બરાબર. તો આ ખાસ અહીંયા ધ્યાનમાં રાખવાનું કે તમને ક્યાંક MCQ તરીકે પૂછી શકે કે SO2 અણુમાં SO અહીંયા OSO નું મૂલ્ય એટલે કે બંધ કોણ આ રીતે 3 આપે એટલે બંધ કોણ જ કહેવાય.
અહીંયા તમને 4 વિકલ્પો આપેલા છે. એ વિકલ્પ XYZ વેલ્યુ તમને આપી દેવામાં આવે 120 ડિગ્રી, બી વિકલ્પ 122 ડિગ્રી, સી વિકલ્પ 118 ડિગ્રી અને ડી વિકલ્પ 121 ડિગ્રી. આ રીતે આપવામાં આવે તો તમને એ વખતે ખબર પડી જોઈએ કે આની અંદર બંધ કોણનું મૂલ્ય એ કેટલું બનશે 118 ડિગ્રી. કારણ કે બોન્ડ પેર વચ્ચેનું અપાકર્ષણ છે જે લોન પેર કરતા વધી જાય એટલે પેલા બંધ કોણ કરતા આ બંધ કોણ અંદરની તરફ આવે એટલે નાનો બંધ. બરાબર, એટલે આ એક માહિતી ખાસ અહીંયા ધ્યાનમાં રાખવાની. આવા અન્ય ઉદાહરણ જેમાં આપણે અહીંયા ખાસ યાદ રાખીશું SnCl2 કે જેનો પણ આકાર એ કોણીય હશે, એટલે કે વળેલો આકાર, બેન્ટ. બરાબર, એટલે એક ઉદાહરણ તમારું બની જાય જે આગળ આપણે દર્શાવ્યું એ SO2. બરાબર, પછી સ્ક્રીનશોટ લઈ લો. SO2 કે જેમાં લોન પેરને કારણે આકારમાં ફેરફાર થયો. પછી એમાં VHEPR સિદ્ધાંતનો મુદ્દો પણ જોડે હવે આવતો જ છે. બરાબર, ઓકે. નેક્સ્ટ બેસ્ટ ઉદાહરણ હવે આવશે sp3 સંકરણ. sp3 સંકરણની અંદર આપણે અભ્યાસ કરવાનો છે નંબર 3. હા, એક મિનિટ. ઓકે, SO2 છે. નેક્સ્ટ હે હેલો થઈ ગયો ને? ઓકે, હા, ઓકે. હવે ત્રીજું આપણે જોઈએ છીએ sp3 સંકરણ. જેમ જેમ આગળ જઈશું એમ લોન પેર આવતા જશે એમ ફેરફાર જોવા મળતો જશે. sp3 સંકરણ. હવે આપણે જે અભ્યાસ પહેલા કરીશું એમાં લોન પેર નહીં હોય, પછી લોન પેર આવશે એને આધારે અભ્યાસ કરીશું. બરાબર, તો જેની અંદર અલગ અલગ મુદ્દા આપણે હમણાં વાત કરેલી એમ સંકરણમાં ભાગ લેતી અથવા સંમિશ્રણ પામતી કક્ષકો તો કઈ આવે? 1 S અને 3 P કક્ષકો. બરાબર, સંકરણમાં ભાગ લેતી. નંબર 2 Q ની વેલ્યુ. તો Q ની વેલ્યુ અહીંયા કેટલી આવવાની છે? 4, જે આપણે જાણીએ છીએ. નંબર 3 ભૌમિતિક રચના. નંબર 4 આકાર અને નંબર 5 બંધ કોણ. આટલા મુદ્દા અભ્યાસ કરીએ. બેસ્ટ ઉદાહરણ એનું જોઈએ અને એને આધારે મુદ્દાને આપણે અભ્યાસ કરતા જઈશું. 3 ઉદાહરણ આપી, 3 ઉદાહરણમાં બધું ક્લિયર.
ત્રણે ત્રણ ઉદાહરણમાં નંબર 1 પહેલું ઉદાહરણ CH4 ફર્સ્ટ ઓફ આપણે શોધી કાઢવાનું શું ક્યુ હવે લગભગ હું માનું છું દરેકને બધું ખ્યાલ આવી જશે તો સૌ પ્રથમ પહેલા આપણે શોધીએ ક્યુ તો ક્યુ શોધવા માટે સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન જે મધ્યસ્થ પરમાણુ તો મધ્યસ્થ પરમાણુની સંયોજકતા ઇલેક્ટ્રોન ભાગ્યા 2 મધ્યસ્થ પરમાણુ કોણ કાર્બન કાર્બનની સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોન કેટલા ગણવામાં આવે છે 4 એ હવે આપણને ખબર હોવી જોઈએ 4 પ્લસ એકલ સંયોજકતા ધરાવતા પરમાણુની સંખ્યા તો અહીંયા કેટલા હાઇડ્રોજન છે 1 જે એક સંયોજકતા ધરાવે એવા 4 હાઇડ્રોજન એટલે કે 4 + 4 / 2 ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ કેટલી આવે 4 ક્યુની વેલ્યુ 4 ત્યાર પછી આપણે ગણીશું લોન પેર તેની અંદર લોન પેર કેટલા છે તો લોન પેર ઇઝ ઇક્વલ ટુ શું આવશે ક્યુ માઇનસ બોન્ડ પેર ક્યુની વેલ્યુ આપણી જોડે હાજર છે જ ક્યુની વેલ્યુ આપણી જોડે હાજર છે જે આપેલી છે 4 માઇનસ બોન્ડ પેર તો કેટલા પરમાણુ જોડાયેલા છે કાર્બન સાથે 4 તો અહીંયા 4 કારણ શું તો અહીંયા દર્શાવી શકીએ તેની સાથે 4 હાઇડ્રોજન 4 H પરમાણુ 4 H પરમાણુ એટલે 4 - 4 ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ આવશે 0 લોન પેર 0 છે એક પણ લોન પેર છે નહીં એટલે કે અહીંયા સેન્ટ્રલ એટમ પરમાણુ કોણ છે કાર્બન સેન્ટ્રલ એટમ પરમાણુ કોણ છે કાર્બન જેની સાથે બંધથી જોડાયેલા છે 4 હાઇડ્રોજન પરમાણુ બંધથી જોડાયેલા છે 4 હાઇડ્રોજન પરમાણુ આ એક બંધ આ બીજો બંધ આ ત્રીજો બંધ અને આ ચોથો બંધ બરાબર અહીંયા 4 4 બંધકારક જ છે તો અહીંયા 4 હાઇડ્રોજન 1 2 3 અને 4 અહીંયા એક પણ લોન પેર છે નહીં કાર્બન પાસે એક પણ લોન પેર છે નહીં જ્યારે એક પણ લોન પેર ન હોય ત્યારે એનો આકાર અને ભૌમિતિક રચના બંને સરખી હોય આપણે અગાઉ વાત કરી દીધેલી છે લોન પેર ઇઝ ઇક્વલ ટુ 0 તો આપેલા ઉદાહરણમાં લોન પેર 0 છે બરાબર તો અહીંયા હવે અલગ તમને આખી માહિતી આપી દઉં ક્યુ બરાબર 4 લોન પેર 0 માટે ક્યુ ઇઝ ઇક્વલ ટુ બોન્ડ પેર થઈ ગયું બંને સરખું છે લોન પેર 0 હોય તો ભૌમિતિક રચના ઇઝ ઇક્વલ ટુ એનો આકાર શેપ બંને સરખા બને અને જે બનશે સમચતુષ્ફલકીય ટેટ્રાહાઇડ્રલ સમચતુષ્ફલકીય બનશે ટેટ્રાહાઇડ્રલ બનશે અને એનો બંધ કોણ એની વેલ્યુ બનશે 109 ડિગ્રી 28 કલાક એનો બંધ કોણ જોવા મળે એટલે કે અહીંયા CH4 માં પ્રત્યેક કાર્બન હાઇડ્રોજન વચ્ચેનો જે બંધ કોણ જે છે એ બંધ કોણ સરખો રહે છે એટલે કે આ બંધ કોણ એ 109 ડિગ્રી 28 કલાક જોવા મળશે બરાબર બહુ બેસ્ટ ઉદાહરણ છે હવે જે બીજું ઉદાહરણ તમારી સમક્ષ રજૂ કરું છું એને સમજીએ તો સૌથી પ્રથમ અને પછી સ્ક્રીનશોટ લઈએ બીજું ઉદાહરણ જે દર્શાવું છું તમારી સમક્ષ હવે જેને આધારે સ્પષ્ટ વધારે ખબર પડતી જશે આના અન્ય ઉદાહરણ કે જેની અંદર લોન પેર 0 હોય એવા અન્ય ઉદાહરણ sp3 સંકરણમાં આપણે યાદ રાખીએ પછી હું પેલા ઉદાહરણો તમને દર્શાવું જેમાં
CCl4, ત્યારબાદ CBr4, PCl4 માઇનસ, NH4 પ્લસ. ત્યારબાદ એક અપવાદ રૂપ ઉદાહરણો યાદ રાખજો. ખાસ એમાં યાદ રાખજો, જેમાં હીરો, ડાયમંડ, જેની અંદર પણ આ જ રીતની રચના હોય. ત્યારબાદ SiO2, બે ઓક્સિજન છે પણ ત્રિપરિમાણીય રચનાને આધારે, અને સિલિકોન કાર્બાઇડ. ખાસ અપવાદ સ્વરૂપે યાદ રાખજો. બરાબર? ઓકે. હવે આ બધા જ નિયમિત ભૌમિતિક રચના, સમચતુષ્ફલકીય, 109 ડિગ્રી 28 કલાબંધ કોણ. હવે જે આપણે બીજું ઉદાહરણ જે જોઈએ છીએ એ ઉદાહરણમાં જે છે NH3. સૌ પ્રથમ આપણે વેલ્યુ કેલ્ક્યુલેટ કરવાની છે Q. સૌથી પહેલા આપણે કેલ્ક્યુલેટ કરીએ Q ને આધારે. સ્ક્રીન દેખાય છે મિત્રો? હલો, હેલો, બંશી, 1 મિનિટ. અહીંયા નેટવર્ક જેવું લાગે છે, 1 મિનિટ. હા, થઈ ગયું નેટવર્ક? ખ્યાલ આવી? આવી સ્ક્રીન? હા સર. ભૂલચૂક માફ કરજો હો બહેનો, ભાઈઓ, કારણ કે નેટવર્ક અહીંયા આ વખતે બહુ જાય છે હમણાં. આ વાવાઝોડાની અસર છે. આપણા ઘરમાં પણ ઘણા બધા વાવાઝોડા હોય છે. ઘરના વાવાઝોડા ઓછા અસર કરે, બહારના વાવાઝોડા નેટવર્કમાં પ્રોબ્લેમ કરે છે. ઓકે બહેનો, ભાઈઓ, જોડાયેલા રહેજો. અત્યારે એમોનિયાની અંદર હું આનો યુટ્યુબ લેક્ચર પણ મૂકી જ દઈશ, પણ એમાં થોડું વાર લાગશે મૂકવામાં. તો એમોનિયા માટે આપણે ક્યુની વેલ્યુ કેલ્ક્યુલેટ કરીએ. લગભગ દરેકને હવે ક્યુની વેલ્યુ કેલ્ક્યુલેટ કરવાનો ખ્યાલ છે. તો ડિવાઇડેડ બાય 2. બરાબર? નાઇટ્રોજન પરમાણુની સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન તો 5, સમૂહ 15 એટલે 5, તો અહીંયા 5 વત્તા એકલ સંયોજકતા ધરાવતા પરમાણુ. એકલ સંયોજકતા હાઇડ્રોજન એક સંયોજકતા, એની સંખ્યા 3. કોઈ ચાર્જ આપેલો નથી અને માટે વેલ્યુ કેટલી થઈ ગઈ? 4. ક્યુની વેલ્યુ થઈ ગઈ 4. બરાબર? હવે આપણે શોધવાનું છે લોન પેર. તો એને આધારે એના લોન પેર કેટલા છે એ આપણે કેલ્ક્યુલેટ કરીએ. તો લોન પેર is equal to
ક્યુ માઇનસ બોન્ડ પેર, બરાબર. તો ક્યુની વેલ્યુ કેટલી છે કે જે આપણે 4 કેલ્ક્યુલેટ કરી દીધેલી છે. ચાર માઇનસ બોન્ડ પેર કેટલા છે તો કે 3. કેવી રીતે? તો કોને આધારે નક્કી કરવાનું? તો 3 હાઇડ્રોજન પરમાણુ. અહીંયા હાઇડ્રોજન પરમાણુ એ બોન્ડ પેરમાં ગણાય. તો હાઇડ્રોજન પરમાણુ કેટલા છે? 3 H પરમાણુ. ટૂંકમાં મધ્યસ્થ પરમાણુ સાથે જોડાયેલા પરમાણુ એટલે બોન્ડ પેર ગણાય. ઇઝ ઇક્વલ ટુ લોન પેરની વેલ્યુ કેટલી આવી? 1. હવે લોન પેરની વેલ્યુ 1 આવે છે એનો મતલબ કે નાઇટ્રોજન પાસે 3 હાઇડ્રોજન પરમાણુ જોડાયેલા છે. તો હું અહીંયા સેન્ટ્રલ એટમ નાઇટ્રોજન પરમાણુ, બરાબર, જેની સાથે બંધથી જોડાયેલા છે 1 2 3. આ 3 હાઇડ્રોજન પરમાણુ એની સાથે બંધથી જોડાયેલા છે અને એની પાસે ઉપરના ભાગમાં એક શું આવી ગયું? લોન પેર, બરાબર. બાકીના અહીંયા 3 હાઇડ્રોજન પરમાણુ H H H આ રીતની છે, બરાબર. તો હવે અહીંયા લોન પેર હોવાને પરિણામે ભૌમિતિક રચના અને આકારમાં ફેરફાર થશે. તો એ માહિતી આપણે અહીંયા હવે જોવાની છે. તો ભૌમિતિક રચના કોના પર આધારિત છે? ક્યુ પર. અને ક્યુની વેલ્યુ 4 છે માટે ભૌમિતિક રચના કઈ કહેવાશે? એની સમચતુષ્ફલકીય. ભૌમિતિક રચનાની સમચતુષ્ફલકીય કહેવાશે, જે તમને અત્યારે હાલમાં એમોનિયાની અહીંયા દેખાઈ રહેલી છે કે જે નાઇટ્રોજન ઉપર એક લોન પેર અને નાઇટ્રોજન સાથે જોડાયેલા 3 હાઇડ્રોજનના બોન્ડ પેર, પરંતુ આકાર યાની કે એનો શેપ, આકાર જે નક્કી કરવામાં આવે છે એ બોન્ડ પેરને આધારે નક્કી કરવામાં આવે. ત્યારે તમે આકાર નક્કી કરતા હોય ત્યારે અહીંયા બોન્ડ પેર તમારે જોવાના નહીં. લોન પેર જે આપેલા છે એ તમારે જોવાના નહીં. લોન પેર નહીં જોવાના. તો જો એનો આકાર તમે જુઓ તો એ આકાર કેવો બને? પિરામિડ જેવો આકાર. કારણ કે તમે અહીંયા આ રીતે એકબીજા સાથે જોડી દેવામાં આવે તો આ રીતનો અહીંયા આ રીતનો જોઈએ તો એ કેવો આકાર બની જશે? પિરામિડલ આકાર બને. સર, તમારો અવાજ મ્યુટ થઈ ગયો. હા, 1 મિનિટ. હા, 1 મિનિટ. મારે રીજોઈન્ટ કરવું પડશે, એવું બનશે. જો અહીંયા મારે રીજોઈન્ટ કરવું પડે કારણ કે અવાજ અહીંયા દેખાશે નહીં. 1 મિનિટ ચાલુ રાખજો તો રીજોઈન્ટ કરું. અથવા એક કામ કરીએ, 1 મિનિટ. હા, ફરીથી રીજોઈન્ટ કરી દઉં છું. ઓકે, આવજો અવાજ? ઓકે. તો અહીંયા નાઇટ્રોજન પાસે ઉપરનું લોન પેર આપણે કાઢી નાખ્યું. તો હવે જે આકાર બની જાય
એ આકારને એનો પિરામિડલ આકાર તરીકે ઓળખવામાં આવે અથવા ત્રિકોણીય પિરામિડ. તો આ જે આકાર બન્યો એ પિરામિડલ. પિરામિડલ આકાર બની ગયો એમોનિયાનો. બરાબર, એટલે એમોનિયાનો આકાર બન્યો પિરામિડલ. કોને કારણે? એક લોન પેર આવી ગઈ અને બોન્ડ પેર કેટલી છે? 3 જ. હવે મુદ્દો આવશે બંધકોણનો મુદ્દો. અહીંયા આ રીતે એમોનિયા પાછી ઉપર લોન પેર તો છે જ. એમોનિયા પાછી ઉપરના ભાગે અહીંયા લોન પેર તો રહેલી જ છે. તો હવે અહીંયા જે બંધકોણ 109°28 હોવો જોઈએ એની જગ્યાએ ફેરફાર થશે. તો એ બંધકોણના મુદ્દામાં ફેરફારનો મુદ્દો આપણે અહીંયા નીચે તરફ જોઈએ. બંધકોણના મુદ્દામાં થતો ફેરફાર એ નીચે આપણે સમજી લઈએ. તો અહીંયા નાઇટ્રોજન પરમાણુ ઉપર લોન પેર, આ રીતે અહીંયા 3 હાઇડ્રોજન પરમાણુ, આ જે છે લોન પેર છે, આ છે બોન્ડ પેર અને આ બોન્ડ પેર, આ બોન્ડ પેર. તો VHEPR સિદ્ધાંત મુજબ VHEPR મુજબ સૌથી વધુ અપાકર્ષણ કયું છે? લોન પેર અને બોન્ડ પેર વચ્ચેનું. અને પછી કયું આવશે? બોન્ડ પેર અને બોન્ડ પેર. એટલે કે અહીંયા આ અપાકર્ષણ વધી જાય. આ અપાકર્ષણ કેવું થાય? વધી જાય. માટે આ જે ખૂણો જે છે એ 109°28 મોટો અથવા વધુ હોય. બરાબર, અને આ જે વેલ્યુ જે છે એ 109°28 ઓછો હોય. એટલે કે બંધકોણ ઘટી ગયો. યાદ રાખો, એમોનિયાની અંદર HNH બંધકોણ એ 107° જેવો જોવા મળે છે. 107°. બરાબર, એટલે અહીંયા આ બંધકોણ એ ફેરફાર થવાનું કારણ કોને કારણે બન્યું? તો VHEPR સિદ્ધાંતને આધારે આ એક માહિતી સમજી શકાય. તો અહીંયા એક લોન પેર હોવાને પરિણામે આ પ્રકારનો ફેરફાર થતો જોવા મળે. આવા અન્ય ઉદાહરણો ઉદાહરણમાં જોઈએ તો NF3, ત્યારબાદ NCl3, PCl3, એમોનિયા તો આવી ગયું છે, H3O+, ત્યારબાદ SO3-2, ત્યારબાદ HCO3. બરાબર, આટલા ઉદાહરણ તમારે અહીંયા ધ્યાનમાં રાખવાના. બધાની વેલ્યુ ક્યુ આ તે બધું આનું આ જ આવે. બધામાં એક લોન પેર, એક 3 બોન્ડ પેર, બધાની અંદર. આ એમોનિયાનું ઉદાહરણ જેવું છે. સ્ક્રીનશોટ લેવો એટલે લઈ લો. અત્યારે પહેલું CH4 sp3 સંકરણ, સામાન્ય આકાર, ભૌમિતિક રચના દરેકમાં સમચતુષ્ફલકીય અને આકાર અને બંધકોણ એ ફિક્સ કહી શકાય નહીં, જે બદલાતું રહે. ઓકે, પહેલો આટલો સ્ક્રીનશોટ લઈ લો. ઓકે,
નક્ટ. એવા અન્ય ઉદાહરણ CCl4, CBr4, PCl4-, NH4+, હીરો, SiO2, SiC. ત્યારબાદ એમોનિયા. એમોનિયાનો ખાસ સ્ક્રીનશોટ આ રીતે દર્શાવી દો. ત્યારબાદ એના બંધકોણ અંગેની માહિતી, અન્ય ઉદાહરણ VSEPR સિદ્ધાંતને આધારે આકાર ત્રિકોણીય પિરામિડ એટલે કે પિરામિડલ આકાર બન્યો એ. હવે ત્રીજું ઉદાહરણ આની અંદર આપણે જોડાયેલા રહેજો, કોઈને ઉતાવળ નહીં હોય. ત્રીજું ઉદાહરણ છે H2O. બેસ્ટ ઉદાહરણો છે 3 એ 3 અને ખાસ મહત્વના યાદ રાખવાના છે. આ 3 ઉદાહરણ સમજી જાઓ એટલે બધું જ VSEPR આ તે દરેક માહિતી તમને અહીંયા સમજણ પડી જશે. અહીંયા Q ની વેલ્યુ આપણે કેલ્ક્યુલેટ કરવાની. તો Q ની વેલ્યુ માટે ડિવાઇડેડ બાય 2, સેન્ટ્રલ એટમ કોણ બને? ઓક્સિજન પરમાણુ. સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન કેટલા? 6. એની સાથે એકલ સંયોજકતા ધરાવતા હાઇડ્રોજન પરમાણુ જોડાયેલા છે કેટલા? 2. એટલે કે Q ની વેલ્યુ કેટલી થઈ ગઈ? 4. Q ની વેલ્યુ શોધ્યા પછી આપણે શોધવાનું લોન પેર. તો લોન પેર બરાબર Q માઇનસ બોન પેર બરાબર Q ની વેલ્યુ આપણે કેલ્ક્યુલેટ કરેલી છે જે છે 4 માઇનસ બોન પેર ઓક્સિજન સાથે જોડાયેલા હાઇડ્રોજન પરમાણુની સંખ્યા 2. ઓક્સિજન સાથે જોડાયેલા હાઇડ્રોજન પરમાણુની સંખ્યા 2 એટલે કે અહીંયા 2 H પરમાણુ જે બોન્ડ પેરમાં આવે બરાબર ઇઝ ઇક્વલ ટુ વેલ્યુ કેટલી આવી? 2. એટલે આમાં લોન પેર કેટલી બની ગઈ? 2 લોન પેર આવશે બરાબર. તો એ રચના અહીંયા સાઈડમાં દર્શાવી કે અહીંયા ઓક્સિજન પરમાણુ સેન્ટ્રલ એટમ, ઓક્સિજન પરમાણુ સેન્ટ્રલ એટમ કે જેની સાથે જોડાયેલા છે કોણ? 2 હાઇડ્રોજન પરમાણુ. જેની સાથે 2 હાઇડ્રોજન પરમાણુ જોડાયેલા છે ને એ હાઇડ્રોજન પરમાણુ એ ચોક્કસ બંધથી જોડાયેલા છે, બોન્ડથી જોડાયેલા છે. આ એનો બંધ બરાબર. તો બંને હાઇડ્રોજન આ રીતે બંધથી જોડાયેલા કે જેમાં ઓક્સિજન પરમાણુ પાસે આ રીતની 2 લોન પેર રહેલી છે. 2 લોન પેર બરાબર. ઓવરઓલ અહીંયા જોઈએ તો ભૌમિતિક રચના આ તે બધી જ માહિતી જેમ એમોનિયાની અંદર આપણે વાત કરી છે કે એમોનિયામાં તમે ભૌમિતિક રચના સમચતુષ્ફલકીય પણ આકાર શું બની ગયો તો એ માહિતી VSEPR સિદ્ધાંતને આધારે હવે આપણે શોધવાનું છે બરાબર. તો પહેલો ભૌમિતિક રચના. ભૌમિતિક રચના કોને આધારે નક્કી કરીએ છીએ? Q ને આધારે જોઈએ તો એની ભૌમિતિક રચના તો 4 એટલે સમચતુષ્ફલકીય જ કહેવાશે. પરંતુ આકાર કોને આધારે નક્કી કરવામાં આવે છે? બોન પેર. જો બોન પેરને આધારે જોઈએ તો દાખલા તરીકે અહીંયા લોન પેર જે ઉપર આપવામાં આવેલી છે આ લોન પેર બંને નીકળી જાય ઉપર જે આપવામાં આવેલી છે બરાબર. તો તમે જુઓ તો ઓક્સિજન સાથે ફક્ત 2 હાઇડ્રોજન આ રીતે બંધથી જોડાયેલા છે. સંકરણ sp3 છે પણ આકાર કેવો બની ગયો? કોણીય આકાર. તો આકાર હવે અહીંયા બની ગયો કોણીય અથવા એને કહેવાય V અથવા કહેવાય વળેલો બેન્ટ
એટલે આકાર બની ગયો વળેલો અથવા બેન્ટ આકાર બની ગયો. બરાબર. હવે અહીંયા અત્યારે પાછી લોન પેર દર્શાવી દઉં. હવેનો મુદ્દો આવશે બંધકોણ. કે બંધકોણ કેવી રીતે નક્કી થાય છે કે જે VHPR સિદ્ધાંતને આધારે બંધકોણમાં ફેરફાર, તો એની માહિતી આપણે જોઈએ. તો અહીંયા સેન્ટ્રલ એટમ ઓક્સિજન પરમાણુ, જેની સાથે અહીંયા 2 હાઇડ્રોજન પરમાણુ બંધથી જોડાયેલા છે. બરાબર. 2 હાઇડ્રોજન પરમાણુ નોર્મલ રીતે બંધથી જોડાયેલા છે અને એ ઓક્સિજન પરમાણુ ઉપર ઓક્સિજન પરમાણુ ઉપર 2 લોન પેર રહેલી છે. એ રીતે બીજી લોન પેર. બરાબર. તો અહીંયા હવે ખાસ સમજજો, આપણે જે લોન પેરને કારણે ફેરફાર થાય, અહીંયા લોન પેર છે, આ લોન પેર છે, અહીંયા જે આપવામાં આવેલી છે એ બોન્ડ પેર કહેવાય, કારણ કે બંધ જોડાયેલો છે. તો અપાકર્ષણ VHPR સિદ્ધાંત, VHPR સિદ્ધાંતને આધારે વધુ અપાકર્ષણ લોન પેર વચ્ચે બને, પછી લોન પેર બોન્ડ પેર વચ્ચેનું બને અને પછી બને બોન્ડ પેર. બરાબર. અહીંયા જુઓ તો તમને 3 પ્રકારના અપાકર્ષણ જોવા મળે. આ અપાકર્ષણ એટલે બોન્ડ પેર વચ્ચેનું આ પહેલું અપાકર્ષણ. અહીંયા આ અપાકર્ષણ એટલે બીજું અપાકર્ષણ, જે લોન પેર બોન્ડ પેર વચ્ચેનું. અને આ જે અપાકર્ષણ જે છે એ બોન્ડ પેર વચ્ચેનું, એટલે કે ત્રીજું અપાકર્ષણ. સૌથી વધુ અપાકર્ષણ લોન પેર વચ્ચે થાય, એટલે કે આ જે લોન પેર એ આ બાજુ તરફ ખસે, બંને બાજુ. પરિણામે આ બંધ એ અંદરની તરફ આવે. અંદર તરફ આવવાને પરિણામે એનો બંધ કોણ 109 ડિગ્રીથી ઘટી જાય અને એ જોવા મળે છે 105 ડિગ્રી. તો H2O માં HO બોન્ડ H બંધ કોણ એની વેલ્યુ જોવા મળે છે કેટલી? અંદાજિત 105 ડિગ્રી. કે VHPR સિદ્ધાંત લોન પેર મહત્તમ અપાકર્ષણ, એટલે બંને લોન પેરો એકબીજાથી દૂર જાય, પછી અપાકર્ષણ શરૂ થાય લોન પેર બોન્ડ પેર વચ્ચેનું, અને પરિણામે બંને બોન્ડ પેર જે હાઇડ્રોજન જોડાયેલા છે બંને અંદરની તરફ સંકોચાય, એટલે બંધ કોણ 105 ડિગ્રી થાય. શંકરણ sp3 છે, છતાં પણ બંધ કોણ 105 ડિગ્રી જોવા મળે. એનું કારણ VHPR સિદ્ધાંતને આધારે લાગુ પડે છે. તો આવા કેટલાક અન્ય ઉદાહરણ જેમાં આપણે ધ્યાનમાં રાખીશું H2O ટાઈપના NH2 માઇનસ, ત્યારબાદ OF2, ત્યારબાદ Cl2O. આ બધાની અંદર આકાર બને કોણીય. ખાસ યાદ રાખજો, કોણીય આકાર. આકાર કોણીય કહેવાશે, પણ ભૌમિતિક રચના એ તો સમચતુષ્ફલકીય જ બને. શંકરણ sp3 હશે. બરાબર. તો આ ક્યુની વેલ્યુ 4 આવે એના ઉદાહરણો થઈ ગયા છે. તો સમય ઘણો બધો વધી ગયો છે. H2O ના આ સ્ક્રીનશોટ લઈ લેજો.
એડ ટુ નો સ્ક્રીનશોટ. ઓકે, નેક્સ્ટ. એની સાથેના અન્ય ઉદાહરણ આ તે બધી જ માહિતી એમાં આવી જાય. ઓકે, તો અહીંયા ત્યારે આજનો લેક્ચર આપણે પૂર્ણ કરીએ. નેક્સ્ટ આપણે sp3d, sp3d2 અને sp3d3 સંકરણ હજુ બાકી છે.